અંકલેશ્વર એસટી ડેપોથી આજે 3 નવા રૂટ બસ સેવા શરૂ કરવામાં આવી છે। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવાયું। ગુજરાત રાજ્ય સરકારે જાહેર પરિવહન સુવિધાને મજબૂત કરવાના ભાગરૂપે અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી 3 નવા રૂટની એસટી બસ સેવા શરૂ કરી છે। અંકલેશ્વરથી સાળંગપુર, અમરેલી તથા છોટાઉદેપુર અને વાપી બસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે। આ સેવાથી મુસાફરોને સીધી મુસાફરીની સુવિધા મળશે। આજરોજ અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાજ્ય સરકારના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નવા 3 રૂટની 3 બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે ભરૂચ વિભાગીય નિયામક સંજયભાઈ જોશી, અંકલેશ્વર ડેપો મેનેજર જગદીશ ગાવિત અને ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આજે અંકલેશ્વર ડેપો ખાતે 3 નવી બસો જે આપી છે, જે મુસાફરોના આવવા જવા માટે સવલતતા એક નવી આજથી ઊભી થઈ છે। એમાં અંકલેશ્વરથી અમરેલી વાયા સારંગપુર હનુમાનજી, બીજી બસ છે અંકલેશ્વરથી વાપી, ત્રીજી બસ છે અંકલેશ્વરથી સુરત અને સુરતથી છોટાઉદેપુર। આમ 3 બસો આજથી અહીંયા શુભારંભ અંકલેશ્વરથી થઈ રહ્યો છે। ત્યારે લોકોએ સારંગપુર હનુમાનજીના દર્શન માટે જવું હોય તેના માટે પણ અંકલેશ્વરથી સારંગપુર અને સારંગપુરથી રિટર્નમાં ફરી પાછા દર્શન કરીને અંકલેશ્વર આવી શકે એ પ્રકારની સુવિધા પ્રાપ્ત છે। ત્યારે આવનાર દિવસોમાં એસટી નિગમની વાત કરીએ, દર વર્ષે નવી બસો દરેક ડેપોને આપી રહ્યા છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।